મારી માતાએ મારું આખું બાળપણ મને માનસિક હોસ્પિટલમાં પુરાવાની ધમકીઓ આપવામાં વિતાવ્યું અને હવે સરકાર તેની સાથે એ જ કરી રહી છે. દાયકાઓ સુધી મારી માતા એટલા ક્રોધ સાથે જીવી કે તેની આસપાસના દરેક લોકો ડરતા હતા. બાળપણમાં મારું જીવન એક દુઃસ્વપ્ન હતું. તે શારીરિક રીતે હિંસક હતી. તેણે અમારા હાડકાં તોડ્યા અને અમને દિવસો દવાઓ આપીને બેહોશ રાખતી જેથી તે ઘરની બહાર જઈ શકે. તેની સૌથી પ્રિય ધમકી કે તે અમને એવી જગ્યાએ મોકલી દેશે જ્યાં કોઈ પણ અમારી વાત માનશે નહીં. મેં મારી આઝાદી માટે લડત આપી. મેં 10 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું, પણ કોલેજ શરૂ થતાં પહેલાં જ તેણે મારી ટ્યુશન ફીના એક એક પૈસા ચોરી લીધા. જીવવા માટે હું મિત્રોના સોફા પર સૂતી અને વેઇટ્રેસ તરીકે કામ કરતી. મારી ડિગ્રી પૂરી કરવામાં મને 5 વર્ષની ઉંમર થઈ ગઈ, પણ આખરે હું બચી ગઈ. મારી માતા બદલાઈ નહીં. તેણે વર્ષો સુધી પડોશીઓ પર કેસ કર્યા અને લોકોની કારકિર્દી બરબાદ કરી. પછી તેણે પોતાના મૃત્યુકાળના પતિને મહિનાઓ સુધી હોસ્પિટલમાં એકલા છોડી દીધા અને તેમની અંતિમ વિધિ કરવાની પણ ના પાડી દીધી. અંતે કાયદો તેની સામે આવ્યો. જાહેરમાં અનેકવાર થયેલા હંગામાઓ પછી જજ દ્વારા તેને અસમર્થ જાહેર કરવામાં આવ્યો. થોડા અઠવાડિયામાં તેને તેના ઘરેથી કાઢીને એક બંધ માનસિક હોસ્પિટલમાં મોકલવામાં આવશે. જો તે વિરોધ કરશે તો સ્ટાફ તેને શાંત રાખવા માટે દવાઓ આપીને બેહોશ કરી દેશે. આ વિરોધાભાસ ખૂબ જ ભયાનક છે. તે આજે એ જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે જેનાથી તે મને ડરાવતી હતી. જે પૈસાઓને તે તેના બાળકો કરતાં વધુ પ્રેમ કરતી હતી તે હવે ગયા. જે નિયંત્રણની તેને લાલસા હતી તે હવે ખતમ થઈ ગયું છે. મને લાગ્યું હતું કે મને જીતનો અહેસાસ થશે પણ હું તો માત્ર ખાલીપો અનુભવી રહી છું. મેં મારું આખું જીવન ડરમાં વિતાવ્યું છે અને હવે જ્યારે અંત દેખાઈ રહ્યો છે ત્યારે મારે શોધવું પડશે કે ખરેખર જીવનમાં આગળ કેવી રીતે વધવું.